સુરતના વરાછા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જેમાં એક ક્રેન કન્સ્ટ્રક્શન માટે ખોદાયેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ઘટના વરાછા વિસ્તારની અંકુર સોસાયટી પાસે આવેલી દિવાળીમાં ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી મશીન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે એક વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. મશીન ઉતારતી વખતે અચાનક જ ઇન્ડસ્ટ્રીઝની એક દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવા સાથે જ ક્રેનનો સપોર્ટ ઘટતા ક્રેન નજીકમાં જ રોડની બાજુમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં નીચે પડી. આ ખાડો બાંધકામ પ્રોજેક્ટ માટે ખોદવામાં આવ્યો હોવાથી તે પૂરતો ઊંડો હતો. ક્રેન પૂરી રીતે તેમાં ખાબકી હતી. સૌથી રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ક્રેન નીચે પડતાની ક્ષણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી. ક્રેન નીચે પડવાનું શરૂ થતાં જ ડ્રાઈવર તાત્કાલિક કૂદીને નીચે ઉતરી ગયો. ડ્રાઈવરના આ પગલાંને કારણે તે સુરક્ષિત બચી ગયો અને મોટી જાનહાનિ ટળી. ક્રેનને ખાડામાંથી બહાર કાઢવાની બાંધકામની જગ્યાને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઘટનાને પગલે વરાછા વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા.